પ્રભુ સંખેશ્વરા પાર્શ્વનાથના ચરણોમાં વંદન. જૈન પરંપરાનો ઇતિહાસ. આ સફરમાં હજી માત્ર 4 એપિસોડ થયા છે, પરંતુ આ 4 ભાગમાં પણ આપણે કેટલું બધું જાણી લીધું. જેમાં આપણે 24મા તીર્થંકર પ્રભુ મહાવીર અને તેમના 11 ગણધરોનો પરિચય મેળવ્યો અને તેઓમાં સમાયેલા ગુણોના ભંડારને જાણ્યું. ત્યારબાદ ઉપકેશ ગચ્છની એક અદ્ભુત પટ્ટાવલીના અનેક આચાર્ય ભગવંતો અને તેઓ દ્વારા કરાયેલા અનેક શાસન કાર્યને પણ જાણ્યા. અને આવી જ ઇતિહાસની ફરી જીવવાની આપણી સફરમાં આપણે આગળ પણ ઘણું બધું જાણીશું. જેમાં આજે એક એવી શાખાની વાત કરવાની છે કે જે પ્રભુ મહાવીર અને પ્રભુ પાર્શ્વનાથ બંનેને માનનારી શાખા છે અને એક આહલાદક જેઓની પટ્ટાવલી રહી ચૂકી છે. અને સાથે જ જેઓની પટ્ટ પરંપરા આજે પણ ચાલતી આવે છે એવા સુધર્મા સ્વામીના જીવન ઉપર પણ આપણે એક નજર કરીશું અને તેઓ શ્રીએ રચેલા દ્વાદશાંગીના 12 અંગોને પણ વિસ્તારથી જાણીશું અને તેના મહત્વને સમજીશું. અહીં આપને એક વિનંતી છે કે જો આપને લાગતું હોય કે આ યાત્રામાં ઘણું બધું જાણવાનું છે તો માત્ર આપ સુધી જ આ યાત્રાને સીમિત ન રાખશો, કારણ કે જ્ઞાન તો વહેંચવાથી વધે છે. તો પધારો પુણ્યશાલી, જૈન પરંપરાનો ઇતિહાસ જાણવા ફરી એકવાર આપ સર્વેનું હૃદયસ્થ સ્વાગત છે. જૈન પરંપરાનો ઇતિહાસ. દ્વિવંદનિક ગચ્છના વિશે આજે આપણે જાણીશું કે જે પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એમ બંને ભગવાનોને માનનારો ગચ્છ હતો. જેમાં 31મા આચાર્ય રત્ન પ્રભસુરીજી છઠ્ઠા અને તેમના મુખ્ય શિષ્ય આચાર્ય યક્ષદેવ સુરી થયા. પણ તેમના બીજા શિષ્ય આચાર્ય ઉદયવર્ધનથી આ દ્વિવંદનિક ગચ્છ નીકળ્યું અને તેમાંથી જ તપગચ્છમાં ભળીને તપારત્ન શાખા નીકળી છે, જેની પરંપરા કંઈક આ પ્રમાણે છે. આચાર્ય ઉદયવર્ધન સુરી, આચાર્ય ગુણવર્ધન સુરી, આચાર્ય દેવરત્ન સુરી, આચાર્ય આનંદ સુંદર સુરી, આચાર્ય શુભવર્ધન સુરી, આચાર્ય જયપ્રભ સુરી, આચાર્ય અજીતપ્રભ સુરી, આચાર્ય ચંદ્રગુપ્ત સુરી, આચાર્ય સુગુણ રત્ન સુરી, આચાર્ય વિનયવર્ધન સુરી, આચાર્ય લક્ષ્મીવર્ધન સુરી, આચાર્ય ગુણ સુંદર સુરી, આચાર્ય વિનય સુંદર સુરી, આચાર્ય હર્ષપ્રભ સુરી, આચાર્ય સમુદ્રગુપ્ત સુરી, આચાર્ય ભદ્રગુપ્ત સુરી, આચાર્ય ઉદ્યોત રત્ન સુરી, આચાર્ય માણિક્ય સુંદર સુરી, આચાર્ય વિમલપ્રભ સુરી, આચાર્ય આનંદવર્ધન સુરી, આચાર્ય શિવ સુંદર સુરી, આચાર્ય ધર્મગુપ્ત સુરી, આચાર્ય વિમલ રત્ન સુરી, આચાર્ય અમૃતવર્ધન સુરી, આચાર્ય આનંદ રત્ન સુરી, આચાર્ય ઇન્દ્ર રત્ન સુરી, આચાર્ય દેવગુપ્ત સુરી, આચાર્ય કકક સુરી, આચાર્ય સિદ્ધ સુરી, આચાર્ય દેવગુપ્ત સુરી, આચાર્ય કકક સુરી, આચાર્ય સિદ્ધ સુરી, આચાર્ય દેવગુપ્ત સુરી, આચાર્ય કકક સુરી, 66મા આચાર્ય સિદ્ધ સુરી, 67મા આચાર્ય ધનવર્ધન સુરી કે જેઓ વીર સંવંત 1535માં થયા હતા. પછી આવે છે 68મા આચાર્ય દેવગુપ્ત સુરી. વીર સંવંત 1550થી 1600 સુધી તેઓ વિદ્યમાન હતા. તેમણે મંત્રના બળે ગુજરાતના સુલતાન બહાદુર શાહની પાલખી આકાશમાં ચલાવી હતી. બળદ વિના કૂવામાંથી જળ ખેંચાવ્યું હતું
લાકડાની પૂતળી પાસે પંખો ઢોળાવ્યો અને વડને ચલાવ્યો હતો. આથી ચમત્કૃત સુલતાન બહાદુર શાહે ગુરુને ગામ આપ્યા, પણ તેમણે એ ન લેવાથી કંબલ રત્ન આપ્યું અને બારેજામાં કુવાબાગવાળી એવી મોટી પોશાલ બંધાવી આપી. સંભવ છે કે આથી જ ઉપકેશ ગચ્છ કંબલ ગચ્છ તરીકે જાહેર થયો હશે. આચાર્ય શ્રીએ બારેજામાં મણિભદ્ર વીરની સ્થાપના કરી અને ગામનો ઉપદ્રવ ટાળ્યો હતો. આ સ્થાન આજે પણ ત્યાંને ત્યાં જ છે. પછી આવે છે 69માં આચાર્ય કકક સુરીજી. કાંકર દેશના તિરવાડા ગામમાં સંવંત 1564માં શ્રીમાળી દેવદત્તની પત્ની દેવલદેની કુક્ષીથી જેમનો જન્મ થયો, જેમનું નામ હતું રામકુમાર. સંવંત 1571માં દીક્ષા થઈ અને સંવંત 1584માં જેમને સૂરીપદ પ્રાપ્ત થયું. તેમણે 14 અને પૂનમના શાસ્ત્રાર્થમાં 14ની પાખી સ્થાપી હતી અને મહમૂદ શાહને ચમત્કાર બતાવ્યો હતો અને રાજ વલ્લભસુરી બિરુદ પ્રાપ્ત કર્યું હતું. આથી જ તેઓ રાજ વલ્લભસુરી તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમણે આનંદ વિમલસુરીના વરદ હસ્તે યોગ વહન કરીને ક્રિયોદ્ધાર કર્યો અને સંવંત 1595માં દિગંબર જીવાજીને પણ હરાવ્યું. પણ સંવંત 1610માં ગુજરાતમાં વિહાર કર્યો ત્યારે તેઓ શિથિલ બની ગયા હતા. આ જ વર્ષે આચાર્ય વિજયદાન સુરીજીએ આચાર્ય હીર વિજય સુરીજીને સિરોહીમાં સુરીપદ આપ્યું હતું. તેથી આચાર્યને ખેદ થયો હતો. પછી તેઓ સંવંત 1613માં શિથિલાચાર અને બારેજાના પરિગ્રહને છોડીને ક્રિયોદ્ધાર કરી સંવંત 1615માં આચાર્ય વિજયદાન સુરીજીની પાટે યુવરાજ આચાર્ય વિજયરાજ સુરી તરીકે સ્થાપિત થયા અને સંવંત 1624માં ઝીંઝુવાડામાં સ્વર્ગે પધાર્યા. તેઓ તપાગચ્છની રત્નશાળાના મૂળ પુરુષ હતા કે જેની પરંપરા કંઈક આ પ્રમાણે છે. તપારત્ન શાખા 57માં આચાર્ય વિજયદાન સુરીજી અને 58માં આચાર્ય વિજયરાજ સુરીજી કે જેમનો પરિચય આપણે હમણાં જ મેળવ્યો. 59માં આચાર્ય રત્ન વિજય સુરીજી અને 60માં આચાર્ય હીર રત્ન સુરીજી, 61માં આચાર્ય જયરત્ન સુરીજી અને 62માં આચાર્ય ભાવ રત્ન સુરીજી, 63માં આચાર્ય દાન રત્ન સુરીજી, 64માં આચાર્ય કીર્તિ રત્ન સુરીજી, 65માં આચાર્ય મુક્તિ રત્ન સુરીજી અને 66માં આચાર્ય પુણ્યોદય રત્ન સુરીજી, 67માં આચાર્ય અમૃત રત્ન સુરીજી અને 68માં આચાર્ય ચંદ્રોદય રત્ન સુરીજી, 69માં આચાર્ય સુમતિ રત્ન સુરીજી અને 70માં આચાર્ય ભાગ્ય રત્ન વિજયજી. ભાગ્ય રત્ન વિજયજી જે થોડા વર્ષો પહેલાં જ કાળ ધર્મ પામ્યા હતા. આ દરેક આચાર્ય ભગવંતના વિશેષ પરિચય આપણે આગળની આવનારી સફરમાં માણીશું. હવે જાણીશું ગણધર ભગવંત શ્રી સુધર્મા સ્વામી વિશે કે જેમની વાણીથી પ્રભાવિત થઈને જંબુ કુમાર ક્ષણનોય વિચાર કર્યા વિના વૈરાગી બની ગયા. 99 કરોડ રૂપિયા અને 8 નવોઢા પત્નીઓ બધું જ ત્યજવા તૈયાર થઈ ગયા અને જેમનો દ્રઢ વૈરાગ્ય જોઈને પ્રભવકુમાર જેવો એક ખૂંખાર લૂંટારો પણ પોતાના 499 સાથીઓની સાથે શ્રી ગણધર ભગવંત સુધર્મા સ્વામીના ચરણોમાં આવી ગયો. તો પધારો, આપણે જાણીશું ગણધર ભગવંત શ્રી સુધર્મા સ્વામી વિશે. અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની પાટે 5મા ગણધર શ્રી સુધર્મા સ્વામી બિરાજ્યા તે આપણે પ્રથમ જોઈ ગયા છીએ. તેમ ભગવાન શ્રી મહાવીર સ્વામીના 11 ગણધરો હતા. તે પૈકીના 9 ગણધરો તો ભગવાન શ્રી મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં જ નિર્વાણ પામ્યા હતા અને 2 ગણધરો વિદ્યમાન રહ્યા હતા. તે પૈકીના 1 ગણધર હતા ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી કે જેમને તો ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી અલ્પ સમયમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું
એટલે ભગવાન મહાવીર સ્વામી પછી સંઘ નાયક થવા યોગ્ય સુધર્મા સ્વામી એક જ ગણધર વિદ્યમાન રહ્યા. એટલે સંઘ વ્યવસ્થાનો બધો જ ભાર શ્રી સુધર્મા સ્વામીની ઉપર આવ્યો. તેમજ બીજા ગણધરોના શિષ્યો પણ શ્રી સુધર્મા સ્વામીની આજ્ઞામાં રહ્યા. આ જ કારણે આજનો સમસ્ત શ્રમણ સમૂહ શ્રી સુધર્મા સ્વામીનો અનુયાયી ગણાય છે. એ પણ એક ખૂબી છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જે જન્મ નક્ષત્ર એટલે કે ઉત્તરા ફાલ્ગુની અને જન્મ રાશિ કન્યા હતા તે જ શ્રી સુધર્મા સ્વામીના પણ હતા. કેવો અપૂર્વ યોગ કહેવાય ને! કદાચ માટે જ સુધર્મા સ્વામી તીર્થંકર પછી ગચ્છના નાયક બન્યા હશે. શ્રી સુધર્મા ધમીલ બ્રાહ્મણના પુત્ર, વિદ્યાના પરમ ઉપાસક અને 500 વિદ્યાર્થીઓના શિષ્યોના ગુરુ હતા. એમના સમયે ભારત વર્ષમાં ખૂબ જ યજ્ઞો થતા અને એ યજ્ઞોમાં પશુઓનું બલિદાન પણ દેવાતું હતું. એકવાર અપાપાપુરીમાં સોમેલ ભટ્ટે એક મોટો યજ્ઞ કરાવ્યો હતો. એણે એ યજ્ઞના પુરોહિત ઋત્વિજ તરીકે આજુબાજુના ગામોમાંથી મગધ દેશના પ્રસિદ્ધ 11 પંડિતોને આમંત્રણ આપ્યું હતું. એમાં આ સુધર્મા નામના પંડિત પણ પોતાના 500 શિષ્યોની સહિત આવ્યા હતા. તેઓ ચારે વેદ, પુરાણ, ઇતિહાસ, આચાર્ય, ક્રિયાકાંડ આદિ 14 વિદ્યાના ભંડાર હતા અને સ્વભાવે સાગર જેવા ગંભીર તેમજ હિમાલય જેવા અડગ ધૈર્યવાન હતા. ત્યાં મળેલા વિદ્વાનોમાં સુધર્મા 5મા નંબરના પંડિત ગણાતા હતા. અપાપાપુરીમાં યજ્ઞ ચાલી રહ્યો હતો અને ત્યાં જ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પણ કેવલ જ્ઞાનના બીજે જ દિવસે એક લાંબો વિહાર કરીને આવી પહોંચ્યા. તેઓ સર્વજ્ઞ થયા હતા. અહીં માનવીઓ વગેરેની સમક્ષ એમની પ્રથમ ધર્મ દેશના થઈ. એ દેશનાનો મુખ્ય ધ્વનિ આસ્તિકતા એટલે કે અહિંસા પરમો ધર્મ અને મિત્તિ મેં સવ ભૂયેસુ હતો. યજ્ઞમાં આવેલા પંડિત રત્નોએ આ સાંભળ્યું. ઇન્દ્રભૂતિ ગૌતમ તેમજ અગ્નિભૂતિ તો વાદ વિવાદ કરીને સર્વજ્ઞ પ્રભુ મહાવીરને જીતવાના ઈરાદે આવ્યા. પરંતુ આખરે તેઓ નાસીપાસ થયા અને પોતાના શિષ્ય પરિવાર સહિત શ્રી મહાવીર પ્રભુના શિષ્ય બન્યા. પછી વાયુભૂતિ અને વ્યક્ત પણ આવ્યા અને તેઓ પણ શિષ્ય બન્યા. ત્યાર પછી સુધર્મા આવ્યા. એમને શંકા હતી કે આ જીવ જેવો આ ભવમાં છે તેવો જ શું પરભવમાં રહે છે? અર્થાત જીવ આજે જે ગતિ અને જેવા શરીરવાળો છે તે મર્યા પછી પણ ફરી તે જ ગતિમાં અને તેવા જ શરીરવાળો બને? કેમ કે કારણને મળતું જ કાર્ય ઉપજે છે. જેમ ખેતરમાં ડાંગર વાવવાથી ડાંગર જ થાય, જવ ન થાય. આ શંકાનો જવાબ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વેદ અને વાક્યોથી આપ્યો કે મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે છે જો તેનામાં સરળતા, મૃદુતા, સદાચારિતા આદિ સદ્ગુણો હોય તો જ. પરંતુ તેનામાં ઉપર કહેલા સદ્ગુણો ન હોય તો મનુષ્ય મરીને પશુ, પક્ષી કે નારકીનો જીવ પણ બને છે. અને ઉપર કહેલા ગુણોથી વધુ ગુણોને ખીલવી મરે તો દેવ પણ બને છે. જીવની ગતિ કર્માનુસારી છે. એટલે જે જેવો હોય તે તેવો જ થાય એવો એકાંતિક નિયમ નથી. જેમ છાણ અને મૂતર વગેરેમાંથી વીંછી થાય છે અને મેલ અને પરસેવાથી જૂ વગેરે થાય છે, એવી જ રીતે આ પ્રમાણે એમની શંકાનું સમાધાન થવાથી સુધર્મ ભટ્ટે પોતાના 500 શિષ્યોની સાથે પ્રભુ શ્રી મહાવીર સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું અને દીક્ષા લીધા પછી પ્રભુના મુખે તેમણે ઉપનેયવા વિગમેયવા ધ્વેયવા આ ત્રિપદી સાંભળી અને દ્વાદશાંગી એવા 12 આગમ શાસ્ત્રોની રચના કરી. તેમણે 50 વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી ભારત વર્ષમાં વિચરીને ભગવાન શ્રી મહાવીર સ્વામીના દિવ્ય સંદેશનો ઉચ્ચ સ્તરે પ્રચાર કર્યો. પ્રભુ મહાવીરની આજ્ઞા અનુસાર જૈન સંઘની ખૂબ સેવા બજાવી. એમણે 30 વર્ષ સુધી ભગવાન શ્રી મહાવીર સ્વામીની એક મહાન સેવકની જેમ સેવા કરી
અને ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી પણ 12 વર્ષ સુધી ભગવાનની આજ્ઞા અનુસાર સંઘની વ્યવસ્થાને જાળવી. ભગવાન મહાવીરના સિદ્ધાંતોને અહિંસા, સંયમ અને તપનો ખૂબ જ પ્રચાર કર્યો. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણના 12 વર્ષ પછી એમને પોતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સર્વજ્ઞ થયા અને તેમની પાટ ઉપર શ્રી જંબુ સ્વામી આવ્યા. તેઓ 8 વર્ષ સર્વજ્ઞપણે વિચરીને જગતના અનેક જીવોને કલ્યાણને માર્ગે વાળીને 100 વર્ષની ઉંમરે નિર્વાણને પામ્યા. તેઓ નિર્ગ્રંથ ગચ્છના આદિ સ્થાપક થયા. નિર્ગ્રંથ ગચ્છ આજના સમસ્ત શ્રમણ સંઘનો એક મૂળ ગચ્છ છે. હવે જાણીશું એ જીનાગમ વિશે. ભગવાન શ્રી મહાવીર સ્વામી જે ઉપદેશ આપતા હતા તેને તેના 11 ગણધર શિષ્યોએ અર્ધમાગધી ભાષામાં આગમ રૂપે તૈયાર કરેલ છે. અને એવા દરેકના 12 આગમો બનેલા છે, જેનું નામ દ્વાદશાંગી છે. દરેક ગણધરોએ દ્વાદશાંગી રચી. તેમાં રચના શૈલીનો ભેદ હતો, કિંતુ દરેકની કહેવાની મતલબ તો એક જ હતી. દરેક ગણધરો પોતપોતાના શિષ્યોને એ દ્વાદશાંગીનું અધ્યયન કરાવતા હતા. 10 ગણધરો પહેલા મોક્ષે જવાથી તેમના શિષ્યો ગણધર શ્રી સુધર્મા સ્વામીની આજ્ઞામાં આવી ગયા હતા અને ત્યાં જ તેમની દ્વાદશાંગીનું અધ્યયન કરતા હતા. આવી પરિસ્થિતિમાં બીજા 10 ગણધરની દ્વાદશાંગીનું પઠન પાઠન બંધ થયું અને ગણધર શ્રી સુધર્મા સ્વામીની દ્વાદશાંગી અમર બની રહી. અને આજે એ જ દ્વાદશાંગી જગત ઉપર ઉપકાર કરી રહી છે. ગણધર શ્રી સુધર્મા સ્વામીએ રચેલા એ દ્વાદશાંગીમાંના 12 અંગો અને તેનું સ્વરૂપ આપણે હવે જાણીશું. પહેલું અંગ છે આચારાંગ. તેમાં 2 શ્રુતસ્કંધ, 25 અધ્યયનો, 85 ઉદ્દેશા, 85 સમુદ્દેશા, 18,000 પદો, અનેક શ્લોકો અને અનેક નિર્યુક્તિ વગેરે હતા. જેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, ગોચરી, વિનય, શિક્ષા, ભાષા, અભાષા, સદવર્તન, ક્રિયા વગેરેનું સર્વતોમુખી વર્ણન હતું. બીજું અંગ છે સૂત્રકૃતાંગ. તેમાં 2 શ્રુતસ્કંધ, 23 અધ્યયનો, 33 ઉદ્દેશા, 33 સમુદ્દેશા, 36,000 પદો, અનેક શ્લોકો અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતા. જેમાં અલોક, લોક, લોકાલોક, જીવ, અજીવ, જીવાજીવ, સ્વસમય, પરસમય અને સ્વપર સમયનું નિરૂપણ હતું. 180 ક્રિયાવાદી, 84 અક્રિયાવાદી, 67 અજ્ઞાનવાદી અને 32 વિનયવાદી એ 363 પાખંડીઓનું ખંડન કરીને જૈન દર્શનનું અનેકાંતિક મંતવ્ય આમાં રજૂ કરવામાં આવ્યું છે. ત્રીજું અંગ હતું સ્થાનાંગ સૂત્ર. તેમાં 1 શ્રુતસ્કંધ, 10 અધ્યયન, 21 ઉદ્દેશા, 21 સમુદ્દેશા, 72,000 પદો, અનેક શ્લોકો અને નિર્યુક્તિ વગેરે હતા. જેમાં જીવ, અજીવ, જીવાજીવ, સ્વસમય, પરસમય, સ્વપર સમય, લોક, અલોક, લોકાલોક અને ભૂગોળ વગેરેની સ્થાપના હતી. ચોથું અંગ છે સમવાયાંગ સૂત્ર. તેમાં 1 શ્રુતસ્કંધ, 10 અધ્યયન, 21 ઉદ્દેશા, 21 સમુદ્દેશા, 144,000 પદો, અનેક શ્લોકો અને અનેક નિર્યુક્તિ વગેરે હતા. જેમાં જીવાદિનો નિર્ણય હતો. ચઢતા ક્રમે 1 થી આરંભીને 101 સંખ્યાવાળા પદાર્થોનો નિર્ણય હતો અને દ્વાદશાંગીનું સ્વરૂપ પણ આમાં બતાવ્યું હતું. પાંચમું અંગ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, જેનું બીજું નામ ભગવતી સૂત્ર પણ છે. તેમાં 1 શ્રુતસ્કંધ, 101 અધ્યયનો, 10,000 ઉદ્દેશા, 10,000 સમુદ્દેશા, 36,000 પ્રશ્નોત્તરો, 288,000 પદો, અનેક શ્લોકો, નિર્યુક્તિ વગેરે હતા. જેમાં જીવાદિનું તલસ્પર્શી વ્યાખ્યાન હતું. અને છઠ્ઠું અંગ છે જ્ઞાતા ધર્મ કથા.
જેમાં 2 શ્રુતસ્કંધો, 19 અધ્યયનો, 19 ઉદ્દેશા, 19 સમુદ્દેશા, સંખ્યાતા પદો, અનેક શ્લોકો અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતા. તેમાં 10 વર્ગો અને 3.5 કરોડ કથાઓ હતી. દરેકમાં કથાનાયકની જન્મભૂમિથી લઈને મોક્ષ સુધીના વર્ણનો હતા. 7મું અંગ છે ઉપાસક દશા, જેમાં 1 શ્રુતસ્કંધ, 10 અધ્યયનો, 10 ઉદ્દેશા, 10 સમુદ્દેશા, સંખ્યાતા પદો, અનેક શ્લોકો, અનેક નિર્યુક્તિઓ વગેરે હતા. તેમાં શ્રમણોપાસકના જન્મભૂમિથી લઈને મોક્ષ સુધીના ચરિત્રો હતા. 8મું અંગ છે અંતકૃત દશા, જેમાં 1 શ્રુતસ્કંધ, 8 વર્ગો, 8 ઉદ્દેશા, 8 સમુદ્દેશા, સંખ્યાતા પદો, અનેક શ્લોકો, અનેક નિર્યુક્તિઓ વગેરે હતા. તેમાં મોક્ષગામીઓની જન્મભૂમિથી આરંભીને મોક્ષ સુધીની ઘટનાઓ વર્ણવી હતી. 9મું અંગ છે અનુત્તરોપપાતિક દશા, જેમાં 1 શ્રુતસ્કંધ, 3 વર્ગ, 3 ઉદ્દેશા, 3 સમુદ્દેશા, સંખ્યાતા પદો, અનેક શ્લોકો, અનેક નિર્યુક્તિઓ વગેરે હતા. જેમાં અનુત્તર વિમાનમાં ઉપજનારા મુનિઓના સંપૂર્ણ પ્રબંધો હતા. 10મું અંગ છે પ્રશ્ન વ્યાકરણ, જેમાં 1 શ્રુતસ્કંધ, 45 અધ્યયનો, 45 ઉદ્દેશા, 45 સમુદ્દેશા, સંખ્યાતા પદો, અનેક શ્લોકો અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતા. તેમાં પૂછાતા વિદ્યામંત્રો, અપૂછાતા વિદ્યામંત્રો, મિશ્ર વિદ્યામંત્રો, અંગૂઠા આદિના પ્રશ્નો, વિચિત્ર વિદ્યાતિશયો, દેવો સાથેના દૈવી સંવાદો વગેરે હતા. 11મું અંગ છે વિપાક સૂત્ર, જેમાં 2 શ્રુતસ્કંધો, 20 અધ્યયનો, 20 ઉદ્દેશા, 20 સમુદ્દેશા, સંખ્યાતા પદો, અનેક શ્લોકો અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતા. તેમાં દુઃખી તથા સુખી મનુષ્યોની મૂળ કારણથી આરંભીને દુઃખની પરંપરા કે સુખની પરંપરા અવધિ સુધીની જીવની આલેખાયેલી હતી. 12મું અંગ છે દૃષ્ટિવાદ, કે જેના મુખ્ય 5 વિભાગો હતા. જેમાં પહેલું આવે છે પરિકર્મ. પછીના 4 વિભાગોને ભણવાની યોગ્યતા સંપાદન કરાવનાર શાસ્ત્ર. તેના મુખ્ય 7 અને પેટાભેદો 83 હતા. જે પૈકીના 6 પરિક્રમો જૈન દૃષ્ટિએ અને 7 પરિક્રમો આજીવક મતની દ્રષ્ટિએ હતા. બીજું આવે છે સૂત્ર, જેના મૂળ ભેદ 22 અને પેટાભેદો 88 હતા. એટલે કે છિન્ન છેદનયથી જૈન દૃષ્ટિએ 22 અને અછિન્ન છેદનયથી આજીવક દૃષ્ટિએ 22, દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક તથા ઉપભયાસ્તિક એ 3 નયથી તૈરાસિક આજીવકની દ્રષ્ટિએ 22 અને સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર તથા શબ્દ એ 4 નયથી જૈન દ્રષ્ટિએ 22, એમ કુલ 88 ભેદો થાય છે. પછી આવે છે પૂર્વ, જેના મૂળ ભેદ 14 અને વસ્તુઓ 225 હતા. પૂર્વોના નામ કંઈક આ પ્રમાણે છે: ઉત્પાદ, અગ્રાયણી, વીર્ય, અસ્તિ નાસ્તિ, જ્ઞાન પ્રવાદ, સત્ય પ્રવાદ, આત્મ પ્રવાદ, કર્મ પ્રવાદ, પ્રત્યાખ્યાન પ્રવાદ, વિદ્યાનું પ્રવાદ, અવંધ્ય, પ્રાણાયુ, ક્રિયા વિશાલ અને લોકબિંદુ સાર એ 14 પૂર્વો હતા. ગણધરોએ શરૂમાં દ્વાદ સાંગીની પહેલાં જ આ વિભાગની રચના કરી હતી. તેથી જ તેની પૂર્વ એવી સંજ્ઞા રાખવામાં આવી હતી. પૂર્વોની ભાષા તો સંસ્કૃત હતી. ચોથું આવે છે ચુલિકા. પહેલા 4 પૂર્વોને અનુક્રમે 4, 12, 8 અને 10 એમ કુલ 34 ચુલિકાઓ હતી. પાંચમું આવે છે અનુયોગ. તીર્થંકરોના 52 બોલપૂર્ણ ચરિત્રો, 7 કુલકરો, તીર્થંકરો, ચક્રવર્તી, દશાર, બલદેવ, વાસુદેવ, ગણધરો, ભદ્રબાહુ સ્વામી, તપસ્વીઓ અને હરિવંશ વગેરેની ગંડિકાઓ હતી. આ પ્રમાણે 5 વિભાગમાં ગૂંથાયેલું આ 12મું અંગ હતું, જેમાં 1 શ્રુતસ્કંધ, 14 પૂર્વ,
સંખ્યાતી વસ્તુ સંખ્યાતી ચુલિકાઓ, સંખ્યાતા પ્રભાતો સંખ્યાતી પ્રાભૂતિકાઓ, સંખ્યાતી પ્રાભૂતિઓ અને સંખ્યાતા પદો વગેરે હતા. ગણધર શ્રી સુધર્મા સ્વામીએ દ્વાદ સાંગીમાં આ 12 અંગોની રચના કરી હતી અને આજે તે જ અંગો વિદ્યમાન છે. દુષ્મકાળની અસરથી તેમાંનો કોઈ ભાગ વિચ્છેદ પામી ગયો છે, જેનો ઇતિહાસ આગળ આપણે જોઈશું. છતાંય જે શેષ છે તેના આધારે જ વર્તમાન જૈન શાસન પ્રવર્તી રહ્યું છે. ભગવાન મહાવીર સ્વામીના બીજા 10 ગણધરોએ રચેલી દ્વાદ સાંગી તો વીર નિર્વાણની પહેલી સદીમાં જ નાશ પામી હતી. ભગવાન શ્રી મહાવીર સ્વામીને બીજા પણ 1400 શિષ્યો હતા. તેઓએ પણ એક પ્રકીર્ણક શાસ્ત્ર બનાવ્યું હતું. એમ 14,000 પૈનય આગમો હતા. કાળક્રમે તેમાંના ઘણાનો વિનાશ થયો છે. આ જીન આગમો એ જ જૈન ધર્મનું મૌલિક અને પ્રધાન સાહિત્ય છે. આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીતાચાર એ 5 વ્યવહારો આ આગમને અનુસરતા હોય તો જ તે પ્રામાણિક મનાય છે. જૈન પરંપરાના ઇતિહાસમાં આ ભાગમાં બસ આટલું જ. જલ્દી મળીશું, ફરી મળીશું.